સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના આગમન બાદ સફાઈ અભિયાન હાથ ધરાયું. તબીબો અને સ્ટાફની ભાગીદારીથી હોસ્પિટલમાં સ્વચ્છતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. સુરત સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક બાદ હોસ્પિટલના કામકાજ અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યા છે. તેમના આગમન બાદ હોસ્પિટલમાં શિસ્ત અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ક્રમમાં હોસ્પિટલ પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગો અને પરિસરને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યો હતો. તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિભાગમાં સ્વચ્છતા જાળવવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. દર્દીઓને તેમના પરિવારજનોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે. નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિયમિત સફાઈ અને મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટાફને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ અભિયાનથી હોસ્પિટલની છબીમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી. તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે એ મેસેજ આપવા માંગીએ છીએ.